દર વર્ષે 5મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ નેશનલ બર્ડ ડે ઉજવાય છે। નળાબેટ રણ વિસ્તાર શિયાળામાં યાયાવર પક્ષીઓનું નવું આશ્રય સ્થાન। પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણવાદીઓ, પક્ષી નિરીક્ષકો રાષ્ટ્રીય પક્ષી દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે। રાષ્ટ્રીય પક્ષી દિવસ એને જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવા અભિયાન તરીકે ઉજવવામાં આવે છે, જેથી તેમનું અસ્તિત્વ જાળવી શકાય। રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને સમગ્ર વિશ્વમાં પક્ષીઓના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા માટે પ્લેટફોર્મ અને તક પૂરી પાડે છે। વિશ્વમાં ઘણા એવા પક્ષીઓ છે જે લુપ્ત થવાના આરે છે, તેથી ભારત સરકારે 1963 થી 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના થકી દેશમાં પક્ષીઓને સાચવવાની સાથે કુદરતી સંતુલન જળવાઈ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાયબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરી આવતા હોય છે। ભારત પાકિસ્તાનની સરહદ પર નળાબેટ નજીક આવેલ નળાબેટનું અફાટ રણ શિયાળામાં 144 દેશ કરતાં વધારે દેશોના પ્રવાસી પક્ષીઓનું આશ્રય સ્થાન બની જાય છે અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।